નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપણી સાથે હું પાર્થ વેલાણી। ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લામાં પણ જે વરસાદની આગાહી હતી, જે પગલે મોરબીના હળવદમાં પણ જે મોડી રાતથી અને સવારથી આખો દિવસ સુધી વરસાદ વરસ્યો હતો। અને મિત્રો, આપણે વાત કરીએ હળવદ તાલુકાના ગામડાઓની, તો ગામડાઓ પણ અનેક ગામડાઓ નદી બે કાંઠે વહીથી થઈ હોવાથી ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। ઘણા બધા લોકો જે નદીના વચ્ચે પણ ફસાઈ ગયા હતા અને લોકોને રેસ્ક્યુ કરવું પણ બહુ મોટું મુશ્કેલી ભર્યું બની ગયું હતું, કારણ કે એ લોકો પાસે વાહન છે પણ એ લોકો આગળ આવી શકે એમ નથી, એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી। મારણિયાદ ગામ છે, થવાણા ગામ છે અને ડીઘડિયા ગામ છે, આ બધા ગામો વચ્ચે જે કોઝવે છે એમાં પાણી જે બે કાંઠે નદી વહેતી થઈ હોવાથી લોકો પણ એક આ જગ્યાથી પેલી જગ્યાએ જઈ શકે એમ નથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને ખાસ તો વહીવટીતંત્ર પણ ખડેપગે હળવદમાં છે, પ્રાંત અધિકારી જે હળવદમાં પણ જે ઉપસ્થિત છે અને તમામ અધિકારીઓને પણ ઓફિસ ન છોડવા માટે પણ સૂચના આપી દીધેલી છે। અને હજી પણ વરસાદની આગાહી છે, તો હજી પણ ઘણું બધું નુકસાન થાય એવી શક્યતા છે। ઘણા બધા થાંભલાઓ પડી ગયા છે, ઘણા બધા ખેતરોમાં ખેડૂતોના પાણી ભરાયા છે અને મકાનો પણ ધરાશયી થયા છે, વૃક્ષો ધરાશયી થયા છે। આ બધી પરિસ્થિતિ મિત્રો અત્યારે હળવદમાં ઊભી થઈ છે અને ખૂબ જ પરિસ્થિતિ અત્યારે ગંભીર છે। હજી ભવિષ્યમાં આવનારા સમયમાં પણ વરસાદ વરસે એવી પણ શક્યતા દેખાઈ રહી છે। મિત્રો, નમસ્કાર।